નમસ્તે મિત્રો. આજે આપણે મેરી વોલ્સ્ટનક્રાફ્ટ, જેને આપણે પ્રથમ ફેમિનિસ્ટ વિચારક, તત્વચિંતક, લેખક કહી શકીએ. એમણે એક બહુ પ્રસિદ્ધ કૃતિ લખેલી. એનું નામ છે એ વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વીમેન, એટલે કે સ્ત્રી અધિકારોનું ન્યાયિક સમર્થન. આપણે જાણીએ છીએ કે ફેમિનિઝમનો જે કન્સેપ્ટ છે, જે વિચાર છે, એ હવે જગતભરમાં પ્રસર્યો છે અને એના વિશે ઘણું બધું વિચારાયું છે, લખાયું છે. એની અસર પોલિટિકલ તથા સોશિયલ બાબતો પર થયેલી છે. આજે મેરી વોલ્સ્ટનક્રાફ્ટ છે, એમનો જન્મ લંડનમાં 1759 થયેલો. બચપણથી જ મેરી એ સ્ત્રી સ્વાતંત્ર્યની હિમાયતી હતી. એક બાબતમાં એનો જે વિચાર છે એ બહુ મહત્ત્વનો હતો કે શિક્ષણ વિના તમને સ્વાતંત્ર્ય કે મુક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે એણે પોતે પણ શિક્ષણમાં ખૂબ રસ લીધો અને પોતે સ્વશિક્ષિત બની, સેલ્ફ એડ્યુકેટેડ, અને પોતે એક વિચારશીલ લેખિકા પણ બની. પછી 1785 એને થોમસ પેઇન, રિચાર્ડ પ્રાઇસ અને વિલિયમ ગોડવિનને મળવાનું થયું. આ બધા એ સમયના ચિંતકો હતા, વિચારકો હતા, લેખકો હતા. તો એમને મળવાનું થયું. વિલિયમ ગોડવિન પોતે બહુ મોટા ચિંતક હતા અને એમની સાથે એના લગ્ન પણ કર્યા. તમે જાણતા હશો કે આ વિલિયમ ગોડવિન છે એ પીબી શેલીના જમાઈ હતા. એટલે કે પીબી શેલીએ એમની પુત્રી સાથે લગ્ન કરેલા. તો આ રીતે એ આવા પરિવાર સાથે જોડાયેલા હતા અને 1795 આ શેલી, જે એમની પુત્રી હતી, એના જન્મ બાદ મેરી મૃત્યુ પામેલા. એમની જે આ કૃતિ છે એ બહુ જ મહાન છે, મહત્ત્વની છે અને એમાં ફેમિનિઝમની વાત, એના વિચારો એ પ્રથમ વખત આવી રીતે રજૂ થયેલા. પછી તો વિશ્વભરમાં સ્ત્રી સ્વાતંત્ર્ય માટે, નારી સમાનતા માટે વિચારાયું. અને પછી તો માત્ર સ્ત્રી લેખિકાઓ જ નહીં, પણ કેટલાય વિચારકો, પુરુષો, મેલ રાઇટર્સ, થિંકર્સ, એમણે પણ આ વાતનું સમર્થન કર્યું. આજે સ્ત્રી સ્વાતંત્ર્યની વાત એનો બધા દ્વારા સ્વીકાર થાય છે અને એની અસર પણ હવે સમાજના જીવન પર, સમાજમાં થવા માંડી છે. હવે આપણે મેરી વોલ્સ્ટનક્રાફ્ટના જે વિચારો છે એને આપણે સંક્ષિપ્ત રીતે સમજતા જઈએ. એ કહેતા કે સ્ત્રી અને પુરુષમાં સમાન કક્ષાનું શિક્ષણ હોવું જોઈએ. પહેલી વાત તો એ કે શિક્ષણ તો હોવું જોઈએ, પણ સમાન હોવું જોઈએ. એવું નહીં કે પુરુષોને અમુક પ્રકારનું શિક્ષણ અને સ્ત્રીઓને અમુક પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ. એવી એક વાત પહેલાં હતી.
અને એમાં સ્ત્રીઓને તો પોતાનું કુટુંબ કેમ ચલાવવું, રસોડું કેમ ચલાવવું, ઘરને કેમ સંભાળવું, એ વાતો બહુ ચાલતી. અને આપણે જાણીએ છીએ કે એને કારણે સ્ત્રીઓએ શિક્ષણમાં પાછળ રહેવું પડ્યું. અને એટલે બહુ લાંબા સમય સુધી સ્ત્રીઓ ને સમાનતાનો અનુભવ થયો નહીં. કોઈ પણ સ્ત્રીને માત્ર પત્ની તરીકે નહીં, પણ સમાન સાથીદાર તરીકે એની સાથે વર્તન થવું જોઈએ. આપણે ત્યાં ભારતમાં પણ આપણે સ્ત્રીઓ માટે અલગ પ્રકારના નિયમો, એને સદગુણો પણ જુદા પ્રકારના કહેવાય કે ભાઈ સ્ત્રી તો આવી હોવી જોઈએ. પુરુષોની જ્યારે વાત આવે ત્યારે એ અત્યંત ચારિત્રવાન હોય એવી વાત કરવાને બદલે સ્ત્રીની વાત ખાસ આવે. એ વધારે લજ્જાશીલ હોય, શરમાળ હોય, દેખાવડી હોય, પણ એના પગ પણ ખુલ્લા ન હોય. આવી વાતો આપણે ત્યાં ખૂબ ચાલી. એમાં જેમ આપણે વર્ણપ્રથાની વાત કરીએ ત્યારે આપણને સમજાય કે એ વર્ણપ્રથાને કારણે કેટલાય સમાજના લોકોએ શોષણનો અનુભવ કર્યો છે. તો એ જ વાત સ્ત્રીઓને પણ લાગુ પડે. જે જેન્ડર ઇનઇક્વાલિટી છે, તો આવો જે વિચાર છે એ સમાજ માટે બહુ નુકસાનકારક હોય છે. અલબત્ત આજે પણ લોકો ઘણી વસ્તુનો સ્વીકાર નથી કરતા કે સ્ત્રીઓએ શું કરવાનું હોય, પણ ધીમે ધીમે હવે બહુ ઊંચી પોઝિશન પર સ્ત્રીઓ જઈ રહી છે અને જવી જ જોઈએ. એ સ્કોલર પણ બની શકે, લેખક પણ બની શકે, ચિંતક પણ બની શકે, અને રાજકારણી કે બહુ મોટા અધિકારીઓ બની શકે. આ વાતનો સ્વીકાર સમગ્ર સમાજે કરવો જ જોઈએ. તો અહીં એક વાત એ આવે છે કે સ્ત્રી એ કંઈ માત્ર પત્ની નથી, પણ એ તો સમાન સાથીદાર છે. ઘણીવાર પુરુષો છે એ સ્ત્રીઓને પપેટ્સ ગણતા હતા. એમ કહેતા કે સ્ત્રીઓમાં તો નબળાઈ હોય છે, they are like puppets. હવે આ વાતનો અર્થ એ થયો કે સ્ત્રીને સમાન ગણવાને બદલે નબળી ગણવામાં આવતી હતી, વીક અને શક્તિશાળી નહીં. વાસ્તવમાં આપણે જ્યારે વાત કરીએ તો હિન્દુ સંસ્કૃતિમાં આપણને બે વાત જોવા મળે છે. એક બાજુ સ્ત્રીને અન્યાય થાય એવા કેટલાય નિયમો છે, તો બીજી બાજુ સ્ત્રીને શક્તિશાળી ગણવામાં આવે છે, શક્તિ ગણવામાં આવે છે. અને આપણે ત્યાં જે કન્સેપ્ટ ઓફ ગોડેસ છે એમાં વાસ્તવમાં તો શક્તિનું, અને આપણે ત્યાં એટલા માટે તો જે ધર્મની પ્રથા છે એમાં પણ વૈષ્ણવ, શૈવ, શિવ અને શાક્ત, શક્તિ એમ ગણવામાં આવે છે. તો એનો અર્થ થયો કે આપણે કંઈ સ્ત્રીઓને નબળી ગણતા ન હતા અને ગણવા જોઈએ જ નહીં. ઘણા લોકો
એમ કહેતા કે સ્ત્રીમાં એક સૌંદર્ય છે એ બહુ જ મહત્ત્વનું છે. અને સૌંદર્ય છે જે જાણે કે પુરુષોને આકર્ષે છે. પુરુષોને આકર્ષવા માટે સ્ત્રી સુંદર હોય એવો વિચાર બહુ જ ખરાબ ગણાય. વાસ્તવમાં આપણે જોઈએ છીએ આજે પણ હજી એ વસ્તુ બરાબર નથી દેખાતી કે તમે સ્ત્રીઓને શા માટે વધારે લસ્ટફુલ દેખાડો છો, કામુક દેખાડો છો. એમ કરવાથી, અને એ વિચાર તો ખરેખર પુરુષોમાંથી જન્મે છે. એટલે આ વાતનો આપણે સ્વીકાર કરવો જોઈએ કે સ્ત્રીઓને આ રીતે એક સૌંદર્ય માટે એનામાં આકર્ષણ છે અને પુરુષો એનાથી ખુશ થાય છે. તો પુરુષોને આ રીતે ખુશ રાખવા માટે સૌંદર્ય કુદરતે આપ્યું છે એમ ગણવું, એમ માનવું એ ખૂબ નકારાત્મક બાબત છે. શિક્ષણ વિના સ્ત્રીઓમાં તર્કબદ્ધતા આવતી નથી, તાર્કિકતા આવતી નથી, લોજિકલ કન્સેપ્ટ, લોજિકલ વિચાર એમાં આવતો નથી. એ વાત સાચી છે. એની જરૂર છે શિક્ષણની, એમાં જરૂર છે શિક્ષણની. શિક્ષણ માણસને લોજિકલ બનાવે છે, તર્કબદ્ધ બનાવે છે, અને એટલા માટે સ્ત્રીને પણ તર્કબદ્ધ બનાવવા માટે શિક્ષણની આવશ્યકતા છે. આ જેન્ડર, સ્ત્રી પુરુષ, મેલ ફિમેલ, એ મનની કોઈ અવસ્થા નથી. મન કે આત્મામાં જેન્ડર હોતું નથી. કોઈના મનમાં કે આત્મામાં સ્ત્રી કે પુરુષ એવું નથી હોતું. એ તો બોડીનો એક હિસ્સો છે. તો બોડીને કારણે સ્ત્રીને અસમાન ગણવું એ બહુ ખરાબ વાત છે. મિલ્ટન જેવા કવિએ પણ પેરેડાઇઝ લોસ્ટમાં એવો સંદર્ભ આપેલો કે સ્ત્રીઓને આત્મા હોતો નથી. આમ ઘણીવાર ઘણા રિલિજિયન્સમાં, ઘણા ધર્મોમાં, પછી ગમે તે ધર્મ હોય, ક્રિશ્ચિયાનિટીમાં પણ આવી વસ્તુ બની છે. એટલે આપણે સમજીએ કે ધર્મના નામે પણ અંતે પુરુષો ડોમિનેટ કરતા રહ્યા છે. અને એટલા માટે પછી આપણા શાસ્ત્રો હોય તોય ભલે, કે ક્રિશ્ચિયાનિટી હોય તોય ભલે, કે અન્ય બધા ધર્મો હોય તોય ભલે, એની અંદર સ્ત્રીઓને હંમેશા નબળી, અબળા અને એક જાતની નિમ્નતા ધરાવતી જાતિ ગણવામાં આવે છે, જેન્ડર ગણવામાં આવે છે. સ્ત્રીમાં આપણે જાણીએ છીએ કે કોમળતા, નિર્દોષતા અને સરળતા હોય છે. આમ તો આ સદગુણો છે. કોમળતા હોવી, નિર્દોષતા હોવી કે સરળતા હોવી એ તો સારી વસ્તુ છે. પણ એ વસ્તુ અંતે નબળાઈમાં ફેરવાઈ જાય છે. એટલે મેરી એમ કહે છે કે આ વસ્તુનો સ્વીકાર બહુ સ્ત્રીઓએ પણ ન કરવો જોઈએ. થોડા સ્ટ્રોંગ રહેવું એ આવશ્યક છે. લગ્નમાં, લગ્ન બાદ મોટાભાગે સ્ત્રીઓ પુરુષો માટે એક ડોમિનેટેડ વ્યક્તિ બની જાય છે. પુરુષ એને ઘણી રીતે, જુદી જુદી રીતે એને ડોમિનેટ કરે છે, ઇવન એક્સપ્લોઇટ કરે છે. એટલે મેરી એમ કહે છે કે લગ્નમાં તો પરસ્પર પ્રેમ અને લાગણી જ હોવા જોઈએ. અને તેથી એક મહત્ત્વની વાત તો એ છે કે સ્ત્રીઓને પણ શારીરિક રીતે વધારે મજબૂત અને હિંમતવાન બનાવવા જોઈએ. વિમેન શુડ બી ઓલ્સો વેરી સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ. એટલે પુરુષને માત્ર જાતીય સુખ આપવું
એ કંઈ સ્ત્રીનું જ કામ છે એવું નહીં. અને એ રીતે સ્ત્રીને જોવી, સમજવી એ જરાય સારું નથી. સ્ત્રી જ્યારે પુરુષને આકર્ષવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ નિમ્ન બને છે. એનો અર્થ એ થયો કે સ્ત્રી બહુ જ સુંદર દેખાય અને પુરુષને આકર્ષે. એ ઘણીવાર લોકો એને બહુ મહત્ત્વનો મુદ્દો ગણે છે, સ્ત્રીનું એ પ્લસ પોઈન્ટ ગણે છે, પણ વાસ્તવમાં તો એ માઇનસ પોઈન્ટ છે. શા માટે તમે માત્ર દેખાવડા બનો છો? શું પુરુષોને આકર્ષવા માટે? અને પુરુષોને આકર્ષવાની જો વાત આવે તો અંતે એક્સપ્લોઇટેશન એની સાથે જોડાઈ જાય છે, શોષણ જોડાઈ જાય છે. તો આ વાતનો સ્વીકાર સ્ત્રીઓ પણ ન કરવો જોઈએ. જે પરિવર્તન આવતું હોય છે એ પરિવર્તન લાવવા માટે માત્ર પુરુષો સામેની જ વાત નથી, સ્વયં પોતાની અંદર પણ કેટલાક પરિવર્તનો આવવા જ જોઈએ. અને એ છે એક ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ, એક સ્વતંત્ર વિચાર કે સૌંદર્ય એટલે પુરુષોના આકર્ષણ માટે જ નથી. અને જો આકર્ષણ માટે એને તમે વાપરો તો અંતે તો તમે એક્સપ્લોઇટેશન, શોષણના હિસ્સો બની જવાના. એટલે એમ કહે છે મેરી કે સ્ત્રીને આ રીતે આકર્ષક બનવું એ એની નિમ્નતા બની જાય છે. એટલે જ સ્ત્રીમાં તર્કબદ્ધતા હોય, સ્વતંત્રતા હોય અને સમાનતા હોય એ બહુ જરૂરી છે. ઇમોશન્સ અને સેન્ટિમેન્ટલિઝમ, લાગણીશીલતા વધારે પડતી એ જ્યારે સદગુણો ગણવામાં આવે છે સ્ત્રીઓ માટે ખાસ, પણ આપણે એમ કહેવું જોઈએ કે એવી ઇમોશનલ બનવાની કોઈ જરૂર નથી. કારણ કે તમે ઇમોશનલ બનો ત્યારે પણ તમે શોષિત બની જાઓ છો. તો તર્કબદ્ધ બનવાની વાત આ મેરી ખાસ કહે છે, જે આપણા માટે જરા નવો વિચાર છે. કારણ કે આપણે મોટાભાગે સ્ત્રીને તર્કબદ્ધ બનાવવાની વાત ક્યારેય કરી નથી, અથવા એના પર ભાર મૂક્યો જ નથી. મા બાપથી માંડીને સમગ્ર સમાજ, શિક્ષણ, બધા જ એક વાત કરે કે સ્ત્રી તો આવી હોવી જોઈએ, લાગણીશીલ હોવી જોઈએ, ઇમોશનલ હોવી જોઈએ, સેન્ટિમેન્ટલ હોવી જોઈએ. તો આ વાત બરાબર નથી. કદાચ આપણા ધર્મની દૃષ્ટિએ, આપણી સંસ્કૃતિની દૃષ્ટિએ આ જુદી વાત લાગે, જરા એની ઓપોઝિટ પણ લાગે, પણ એ ઓપોઝિટ વાતનો સ્વીકાર કરવાનું આવશ્યક છે એમ મેરી માને છે. મોડેસ્ટી એટલે જ્યારે ચારિત્ર, શીલ કહીએ, એને બહુ મોટો સદગુણ ગણવામાં આવે છે સ્ત્રીઓ માટે. પણ વાસ્તવમાં એમ એટલા માટે ન ગણવું જોઈએ કે ચારિત્રની વાત કરીએ, શીલની વાત કરીએ તો પુરુષોનો પણ લાગુ પડવું જોઈએ કે પુરુષ પણ ચારિત્રવાળો હોવો જોઈએ, સ્ત્રી પણ ચારિત્રશીલ હોવી જોઈએ. તો એ બંને વચ્ચે સમાનતા બધે હોવી જોઈએ, એને અલગ નહીં ગણવા જોઈએ. એટલે આ વાત મેરીએ કહેલી. પુરુષ માટે એવું કહેવામાં આવ્યું, પુરુષ છે તો એ તો મર્દ છે, મેનલી, પૌરુષત્વ ભરેલો. અને પૌરુષત્વને જોડવામાં આવે છે જાતીયતા સાથે, ઇવન સેક્સ સાથે. તો સમજી લો કે એ વાત પણ બરાબર નથી. ખરેખર તો સ્ત્રી અને પુરુષ એ પ્રજોત્પત્તિ માટે જોડાયેલા છે, પણ એમાં લસ્ટફુલનેસને મહત્ત્વ આપવું પડે એવો વિચાર આપણે ત્યાં જુદા જુદા ધર્મોમાં, જુદી જુદી સંસ્કૃતિમાં વિકસેલો છે. એને હવે
દૂર કરી દેવો જોઈએ. કારણ કે એને કારણે તો પોર્નોગ્રાફી વધતી જાય છે. આપણે વિજ્ઞાનને ભલે ગમે એટલું મહત્ત્વ આપતા હોઈએ, ટેકનોલોજીને ભલે મહત્ત્વ આપતા હોઈએ, પણ આજે આપણા સ્માર્ટફોનમાં, આપણા કમ્પ્યુટરમાં આ પ્રકારનું લસ્ટફુલનેસ અને પોર્નોગ્રાફી વધતી જાય છે, જે બધી રીતે સંસ્કૃતિ માટે કે સમાજના સારા જીવન માટે અયોગ્ય છે. તો એનો આમ તો લોકો તો એવું કરે છે કે બધી વસ્તુ તો અંતે સ્ત્રી પર છોડે છે. એ વાતનો સ્વીકાર ક્યારેય ન કરવો જોઈએ. બાળકોના ઉછેર માટે સ્ત્રીનો બહુ અગત્યનો ફાળો હોય છે, નો ડાઉટ. એનું એ એક બહુ જ મહત્ત્વનું કામ છે. પણ એ મહત્ત્વના કામમાં બહેનો, સ્ત્રીઓ, મહિલાઓ એ વધારે પડતી વિનમ્રતા, લાગણીશીલતા એવું બાળકોમાં પણ ફેલાવે છે. એમ ન થવું જોઈએ. બાળકોને પણ સ્ટ્રોંગ બનાવો, બાળકોના ઉછેરમાં બાળકને વધારે પાવરફુલ બનાવો, વધારે શક્તિશાળી બનાવો. એ પછી દીકરી હોય કે દીકરો, કોઈ ફરક પડતો નથી. આવી વાત મેરી બહુ સ્પષ્ટ રીતે કહે છે કે બાળ ઉછેરમાં ભલે સ્ત્રીનો ફાળો અગત્યનો છે, પણ દીકરી કે દીકરો, પુત્ર કે પુત્રી એ સ્ટ્રોંગ બને અને ઇક્વલ બને એ બહુ જ જરૂરી છે. એટલે રાષ્ટ્રીય લેવલે જે શિક્ષણ હોય એમાં સમાનતા હોવી જોઈએ. બધા લોકોને સારું શિક્ષણ મળે, એકતા મળે, સમાનતા મળે એ જરૂરી છે. મેરી છે એ હોસ્ટેલ લાઈફની ટીકા કરે છે. એ કહે છે કે હોસ્ટેલમાં બાળકોને મોકલવા એ જરૂરી નથી. હકીકતમાં તો બાળક પરિવારમાં રહે, પરિવાર સાથે સંપર્કમાં રહે, એ એના વિકાસ માટે જરૂરી છે. એ ઉપરાંતમાં એ કહેતી કે કલા, સંગીત, નૃત્ય એ શિક્ષણના અગત્યના હિસ્સા છે. શિક્ષણમાં કલા, સંગીત, નૃત્ય, ઇવન સ્પોર્ટ્સ, રમતગમત પણ એમાં હોવા જોઈએ. અને આ પ્રકારની જુદી જુદી જે વિચારો છે, જુદા જુદા વિચારો છે, એ શિક્ષણમાં આપણે જોડવા જોઈએ. સ્ત્રીઓને ઘણીવાર એની આવી બધી નિમ્નતા સાથે એક સેકન્ડ સેક્સ ગણવામાં આવે છે. આપણા સાર્ત્ર કરીને મહાન જે વિચારક હતા, એમના વિદ્યાર્થીની તથા પત્ની સિમોન દ બુવાએ આ શબ્દ વાપરેલો અને એક પુસ્તક પણ એણે લખેલું છે. એનું નામ જ છે સેકન્ડ સેક્સ. દ્વિતીય પ્રકારનું, નિમ્ન પ્રકારનું, જેનો નંબર દ્વિતીય છે, એવો લિંગ, એવી લૈંગિકતા સ્ત્રીમાં જોડી છે. એને હવે આપણે દૂર જ કરવી જોઈએ. આપણે જાણીએ કે મેરીના વિચારોની અસર એ એનલાઇટનમેન્ટના યુગમાં 18મી સદીમાં થયેલી છે. એને કારણે માનવીયતા, હ્યુમેનિઝમ પણ ડેવલપ થયું હતું. 1689માં બિલ ઓફ રાઇટ્સ એવો, એટલે કે હક્કો માટે, અધિકારો માટેનું બિલ પાસ થયેલું. 1775થી 1783 દરમિયાન અમેરિકામાં પણ ક્રાંતિ થઈ, ફ્રાન્સમાં પણ ક્રાંતિ થઈ અને એના પર આવા વિચારોની અસર થઈ છે.
આ મેરીના વિચારો છે એ નારીવાદ તરીકે જગતભરમાં પછી તો પ્રસરી અને આપણે એમ કહી શકીએ કે મેરી વોઝ ધ પાયોનિયર ઓફ ફેમિનિસ્ટ હિસ્ટ્રી. તો આ રીતે આપણે મેરીની ચર્ચા કરી. આ મેરી વોલસ્ટનક્રાફ્ટને આપણે એટલા માટે સમજવા જોઈએ કે એ એવી પ્રથમ સ્ત્રી હતી કે જેણે નારીવાદને બહુ જ અલગ રીતે રજૂ કરી છે અને પછી તો એની અસર પણ ચોક્કસપણે ફેલાણી છે. આપણે આગળ ક્યારેક ફેમિનિઝમ વિશે વિશેષ ચર્ચા કરીશું, પણ અત્યારે આ મુદ્દો આપણે અહીં પૂરો કરીએ છીએ. આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.